વિદાય વચ્ચે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 181 તાલુકામાં ખાબક્યો વરસાદ। સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 7 ઇંચ વરસાદ, તો અમરેલીના લીલિયામાં અને સુરત શહેરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। 11 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 39 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી। વરસાદી સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ રહેશે ભારે વરસાદ। 30 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે પવન। આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। નવરાત્રીમાં પણ વરસાદ પડવાની શક્યતા। પહેલા, બીજા અને ત્રીજા નોરતે વરસાદની આગાહી। હવામાન નિષ્ણાંત અંબાલાલ મુજબ 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન કેટલાક ભાગોની અંદર પડી શકે છે વરસાદ। અંબાલાલની આગાહી મુજબ તારીખ 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર દરમિયાન કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની શક્યતા। શરદ પૂનમ પહેલા કેટલાક ભાગોમાં વરસાદ રહેશે। પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ, પંચમહાલ, લુણાવાડા, વડોદરાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી। આ સિવાય મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે વરસાદ। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા। કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ બને તેવી વકી અંબાલાલે કરી। મધ્ય ગુજરાતના ભાગોમાં 1 થી 4 ઇંચ વરસાદ ખાબકી શકે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠાના ભાગોમાં વરસાદ રહેવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પવનના જોર સાથે 2 ઇંચ વરસાદ ખાબકી શકે। ઓક્ટોબર સિવાય નવેમ્બરમાં પણ મેઘરાજા રાજ્યને ગમરોળી શકે। અંબાલાલની આગાહી મુજબ નવેમ્બર મહિનામાં ખતરનાક વાવાઝોડાની શક્યતા। બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા અસર વર્તાશે। છવ્વીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમી પડવાની શક્યતા। રાજ્યના કેટલાક ભાગોમાં દિવાળી પહેલા 38 ડિગ્રી ગરમી પડવાની સંભાવના। ગરમીને કારણે ભેજ બની ભારે વરસાદની સંભાવના રહેશે। સુરતમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી ટેક્સટાઇલ માર્કેટની સ્થિતિ બગડી। રઘુકુળ માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહિતના માર્કેટમાં ભરાયા પાણી। માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓ મુકાયા મુશ્કેલીમાં। સુરત શહેરને મેઘરાજાએ ધમરોળ્યું। ભારે વરસાદને કારણે શહેર થયું જળબંબાકાર। અઠવા ઝોન, કાદરશાની નાળમાં ભરાયા કેડ સમાણના પાણી। અનેક વાહનો પાણીમાં ગરકાવ થતા બંધ પડ્યા। લોકો મુકાયા મુશ્કેલીમાં। શહેરમાં મુશળધાર વરસાદ વરસી જતા ફરી કોર્પોરેશનની નબળી કામગીરી ખુલ્લી પડી। કૈલાશનગર, મજૂરા ગેટ, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા। વરસાદમાં ફસાયા અનેક લોકો। સુરતમાં ભારે વરસાદને કારણે રાંદેરમાં આવેલી શાળામાં પાણી ભરાયા। વિદ્યાર્થીઓને દોરડા વડે શાળામાંથી સુરક્ષિત જગ્યાએ ખસેડાયા। કમર સુધી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો। સુરતની નવી સિવિલ હોસ્પિટલના જૂનું બિલ્ડિંગમાં ઘૂસ્યું પાણી। ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાતા ડોક્ટરો અને દર્દીઓને સારવારમાં ઊભી થઈ મુશ્કેલી। હોસ્પિટલમાં પાણી ભરાતા સ્ટાફ દોડતો થયો। વડોદરા શહેરમાં પણ વરસાદે બોલાવી રમઝટ। વરસાદ બાદ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ। સયાજીગંજ, કારેલીબાગ, રાવપુરા, સુભાનપુરા સહિતના વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી। વડોદરાના કરજણમાં ભારે પવન સાથે વરસાદ। ગાજવીજ સાથે ધોધમાર વરસાદને કારણે શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી। નેશનલ હાઈવે 48, ધાવત ચોકડી તેમજ કરજણ સર્વિસ રોડ પર વૃક્ષો પડવાને કારણે જનજીવનને પહોંચી અસર। જોકે ફાયર વિભાગે વરસતા વરસાદ વચ્ચે વૃક્ષો હટાવ્યા। બોટાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ। ગાજવીજ સાથે મધરાતે મેઘરાજાએ ધડબડાટી બોલાવી।
શહેરના અલગ અલગ વિસ્તાર સહિત સમઢિયાળા, સેંથણી તેમજ ગઢડાના ઢસામાં વરસાદ ખાબક્યો. ગ્રામ્ય વિસ્તારમાં શહેરીઓમાં ભારે વરસાદથી નદીઓ માફક પાણી વહ્યા. અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી. એસજી હાઈવે, ઇસ્કોન, બોપોલ, ઘુમા, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. બપોર બાદ જીવરાજ પાર્ક, વેજલપુર, પ્રહલાદનગર, સરખેજ વિસ્તારોમાં પણ વરસાદ. અમદાવાદ શહેરમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસ્યો વરસાદ. શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદનગર, જોધપુર સહિતના વિસ્તારોમાં વરસાદ. શહેરમાં ફરી ચોમાસુનો માહોલ સર્જાયો. અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ. વિરમગામ સહિત નળકાંઠા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. હાંસલપુર, કાજીપુરા, ભોજવા, જૂના પાઘર, આ ઉપરાંત સોકલી સહિતના ગામડાઓમાં પણ વરસાદ. ગાંધીનગરના દહેગામમાં ઝરમર વરસાદ. પંથકમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન. અહીંના લીહોડા, કડજોદરા, ઝીંડવા સહિતના ગામોમાં વરસાદી માહોલ. સાબરકાંઠાના પ્રાંતિજ સહિત આસપાસના પંથકોમાં પવન સાથે વરસ્યો વરસાદ. જયસિંહપુરા, ચંચળબા નગર, પિલુદ્રાબાગ સહિતના વિસ્તારોમાં ધોધમાર ઝાપટા. બપોર બાદ એકાએક વાતાવરણમાં આવ્યો પલટો. સાબરકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર. જિલ્લામાં સૌથી વધુ પ્રાંતિજમાં 2.25 ઇંચ વરસાદ, તો ઈડરમાં 1.25 ઇંચ, વડાલીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો. ખેડબ્રહ્મા અને તલોદમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો. વિજયનગર અને હિંમતનગરમાં અડધો ઇંચ વરસાદ. અરવલ્લીના મોડાસામાં અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન. 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. મોડાસા શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો. પાછોતરા વરસાદથી મગફળી, સોયાબીન સહિતના પાકમાં નુકસાનની ભીતિ. મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. એકાએક વાતાવરણ પલટાતા શહેરીજનોને વરસાદમાં ભીંજાવાનો આપ્યો વારો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે, તો દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. હાલ ગુજરાતના માથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય છે. મધ્યપ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ પડ્યો છે, જેને કારણે નર્મદા નદી પર આવેલા 2 ડેમ ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં નર્મદા ડેમમાં 1,60,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 125.83 મીટરે પહોંચી છે. ડેમ હાલમાં 63% જેટલો ભરાયેલો છે. તો ઉત્તર ગુજરાત માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીની ધરખમ આવક. રાજસ્થાનમાં સારા વરસાદને કારણે ધરોઈ ડેમ 83% ભરાયો છે. ડેમની સપાટી 188 મીટર સુધી પહોંચી ગઈ છે. હવે વધુ પાણી આવશે તો પાણી છોડવામાં આવશે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. ઈડર, હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાઓમાં એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. સાબરકાંઠાના હાથમતી નદીમાં પણ પાણીની ભારે આવકને કારણે સ્થાનિકોમાં ખુશી. પાણી ચેકડેમમાં આવતા સુંદર દ્રશ્યો સર્જાયા છે. છોટાઉદેપુરમાં મેઘરાજાની મહેરબાનીને કારણે સુખી ડેમ હવે છલકાવાની લગોલગ પહોંચી ગયો. આ પાવી જેતપુરના ડુંગર ગામ પાસે આવેલો સુખી ડેમ હાલમાં 146.37 મીટરની સપાટી પર પહોંચ્યો. ડેમના 5 અને 6 નંબરના ગેટ 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા. ડેમની ભયજનક સપાટી 148.3 મીટર છે. તાપી નદીમાં પાણીની બબલક આવકને કારણે કોઝવેની સપાટી વધી ગઈ છે. નદીમાં 40,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી 327.25 ફૂટ પર પહોંચી છે. પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે, તો નદીમાંથી પાણી છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ટેમ્પો તણાયો. મલાજા ગામ પાસે આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. તે સમયે ટેમ્પો જ્યારે કોઝવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તે એકાએક પાણીમાં ખેંચાઈ ગયો. આ તરફ બનાસકાંઠાના અમીરગઢમાં કાકવાડા નજીક નદીમાં ટ્રેક્ટર તણાયું.
તો નવસારીમાં ભારે વરસાદના પગલે જનજીવન પર અસર પહોંચી છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે 26 રસ્તાઓ હજુ પણ બંધ છે. પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવાની નોબત આવી. વાંસદા તાલુકામાં 13 રસ્તા બંધ. રસ્તાઓ બંધ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી. છોટાઉદેપુરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાની તમામ નદીઓમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ છે. ઓરસંગ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે. તો બીજી તરફ સતત વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. ઉઘાડ ન નીકળતા મકાઈ, અડદ અને ડાંગરની વાવણી થઈ શકી નથી. જોકે ખેડૂતોમાં એ વાતને લઈને ખુશી છે કે ઓરસંગ નદીમાં ભરપૂર પાણી આવતા રવિ પાક માટે પાણી મળી રહેશે.